અક્ષય તૃતીયાનો કમ્પ્લીટલી બેનિફિટ લેવા માગો છો તો એન્ડ સુધી સાંભળજો મને. અક્ષય તૃતીયાના દિવસે સોનું ચાંદી જેવી કિંમતી ધાતુઓ લેવાનું ખૂબ જ મહત્ત્વ છે અને એના પાછળનું રીઝન છે કે એનાથી તમારું ધન એક્ટિવેટ થાય છે, એનાથી તમારું લક્ષ્મી એક્ટિવેશન આવે છે. પણ એ ક્યારે? આપણે અત્યારે જે રીતે લેવા જતા હોઈએ છીએ અક્ષય તૃતીયાના દિવસે જ્વેલર્સના ત્યાં ખૂબ ભીડ હોય, લાઇન હોય, એક કાઉન્ટરથી બીજા કાઉન્ટર બિલિંગમાં લાઇન હોય અને પછી આપણે રાહ જોઈને ઊભા હોઈએ અને પછી કોઈપણ વ્યક્તિ આપણને ફટાફટ જ એક થેલીમાં પકડાવી દેતું હોય. ઇટ ઇઝ મની એક્ટિવેશન? ના, બિલકુલ નહીં. આ વખત જ્યારે તમે લેવા જાઓ છો, અગર તમે સોનું ચાંદીની પરચેસ કરો છો તો એવી જગ્યાથી પરચેસ કરજો જ્યાં તમને બહુ જ પ્રેમથી તરત જ આપવામાં આવે. તમે જેવી વસ્તુ ચૂઝ કરો છો એ, અને ખૂબ જ પવિત્ર ભાવ સાથે, તમારી પ્રગતિના ભાવ સાથે, ખૂબ સારા વર્ડ્સ અને બ્લેસ વર્ડ સાથે તમને આપે એવી જગ્યાથી સોનું ચાંદી પરચેસ કરજો. હું ગેરંટી સાથે કહું છું કે આવું જે સોનું ચાંદી તમારા ત્યાં આવ્યું હશે એ મેગ્નેટ બની જશે અને તમારા જીવનમાં સુખ, સમૃદ્ધિ અને જ્વેલરીનો ભંડાર લઈને આવશે. યસ, તો આ એવા લોકો સાથે શેર કરી આપો જેના પાસેથી તમે પરચેસ કરવા જવાના છો, સો એ લોકોને બી ખબર પડે કે તમે આ રીતે એમના પાસેથી અક્ષય તૃતીયાની સમૃદ્ધિ ઈચ્છો છો. થેન્ક યુ.